વલ્લભના વાલા વૈષ્ણવો, જય શ્રી ગોકુલેશ. આજના સંવત્સરના ઉત્સવની સર્વ વૈષ્ણવોની વધાઈ. વૈષ્ણવો, આજના દિવસે પુષ્ટિ માર્ગ મંદિરમાં પુરાણી આવીને શ્રી ઠાકોરજી સમક્ષ વર્ષફળ વાંચતા હોય છે. વૈષ્ણવો, સત્સંગમાં ગઈકાલે આપણે નૈમિષારણ્ય, અયોધ્યા, કાશીમાં સ્થિત પુરુષોત્તમદાસના ઘરની બેઠક તથા હજીપુરમાં ભગવાન દાસના ઘરમાં શ્રી મહાપ્રભુજીની જે બેઠકો આવી છે તેના ચરિત્રો શ્રવણ કર્યા. હવે આપણે સૌંદર્ય પદ્મનું ગાન કરીશું. સૌંદર્યમનિજરદગतं પ્રકટિतं શ્રીગૂઢભાવાત્મકં રૂપં ચ પુનस्तदन्तर्गतं प्राविविशद स्वप्रिये संश्लिष्टा बुभयोर्बभौ रसमयः कृष्णो हि तत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभं ध्येयं सदा વલ્લભમ. વૈષ્ણવો, આજે સત્સંગમાં આપણે ગંગાસાગર તથા જગન્નાથપુરીની મહાપ્રભુજીની બેઠકોનું ચૈત્ર શ્રવણ કરીશું. પરંતુ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું. તેના શબ્દો છે: ચૈત્ર માસ સંવત્સર પરવા વર્ષ પ્રવેશ ભયો હે આજ. ચૈત્ર માસ સંવત્સર પરવા વર્ષ પ્રવેશ ભયો હે આજ. ચૈત્ર માસ સંવત્સર પરવા વર્ષ પ્રવેશ ભયો હે આજ. કુંજ મહાલ બેઠે પિય પ્યારી લાલન પહેરે નૌતન સાજ. વર્ષ પ્રવેશ ભયો હે આજ. આપુહી કુસુમ હાર ગુહ્ય લીને ક્રીડા કરત લાલ મન ભાવત. બીરી દેત દાસ પરમાનંદ. બીરી દેત દાસ પરમાનંદ. હરખી નિરખ જસ ગાવત. વર્ષ પ્રવેશ ભયો હે આજ. ચૈત્ર માસ સંવત્સર પરવા વર્ષ પ્રવેશ ભયો હે આજ. વર્ષ પ્રવેશ ભયો હે આજ. વૈષ્ણવ, આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે. અહીંયા આપણને પરમાનંદાસજી જણાવે છે કે આજે ચૈત્ર માસનો સંવત્સરનો દિવસ, પડવાનો દિવસ છે. વર્ષ પ્રવેશ ભયો હોય આજે. તો આજે વર્ષનો પહેલો દિવસ. એકચ્યુઅલી તમને કદાચ ખબર હશે
કે આપણા વ્રજની અંદર જે શરૂઆત કરાય છે એ ચૈત્ર માસથી જ આપણા વ્રજનું વર્ષ શરૂ થાય છે. ગુજરાતીઓનું ભલે કાર્તિક શરૂ થાય, પણ અહીંયા વ્રજમાં આજેથી નવું વર્ષ શરૂ થયું. આજે તો આજનો દિવસ તો ઇવન મહારાષ્ટ્ર લોકો એને ગુડી પડવો પણ કહે છે. એ લોકોનો પણ ઘણો મોટો ઉત્સવ છે. કુંજ મહલ બેઠે પિય પ્યારી, લાલાને પહેરે નવતન સાજે. આજે તો ઠાકોરજી રાધાજી સાથે સ્વામીજી સાથે બિરાજાય કુંજ મહેલમાં, અને એમને નવતન એટલે નૂતન શૃંગાર ધારણ કરેલા છે. આપુહી કુસુમહાર ગુલીને, ઠાકોરજીએ આજે સ્વામિનીજી માટે કુસુમની માળા ગૂંથી છે કે છે. કીડા કરત લાલ મન ભાવત, અને મનમાં જે પ્રકારનો ભાવ આવે છે એ પ્રકારની લીલા આજે પ્રિયા પ્રીતમ કરી રહ્યા છે. બીરી દેત દાસ પરમાનંદ, હરખી નિરખ જસ ગાવત. પરમાનંદાસજી કહે છે એવા સમયે હું ત્યાં હાજર હતો અને મેં તો કહે છે કે પ્રિયા પ્રિયતમને બીરી ધારણ કરાવી છે કે છે, બીરી આપી છે કે છે, અને હરખમાં એમના જસનું ગાન હું કરી રહ્યો છું. તો વૈષ્ણવ, આ એક કીર્તન આપણે શ્રવણ કર્યું. અમે ગઈકાલે વાત કરી હતી એ પ્રકારે મહાપ્રભુજી હવે ગંગાસાગરની બેઠકમાં પધારે છે. એટલે આજે આપણે ગંગાસાગરની મહાપ્રભુજીની બેઠકનું ચરિત્ર જોઈશું. વૈષ્ણવ, આજે પણ તમને ખબર હશે કે ગંગાસાગર જવું હોય તો કલકત્તાથી જવાય છે કે છે. અને આજે પણ ગંગાસાગર સ્નાનનો મહિમા મકર સંક્રાંતિના દિવસે ખૂબ છે. લાખો 25 લાખ લોકો એવા એટલા બધા યાત્રાળુઓ તો આગળ આવે છે અને ગંગાસાગરનો સ્નાનનો લાભ લે છે. અનેક વખત મેં આપણે સત્સંગમાં જણાવ્યું છે, આપણી ભારત ભૂમિમાં જ્યાં જ્યાં સમુદ્રની જોડે કોઈ નદીનો સંગમ થતો હોય છે એ બધી જ જગાઓ બહુ પવિત્ર મનાય છે. આપણે ગંગા અને સાગરનું મિલન જોયું, એની પહેલાં સરસ્વતી અને સમુદ્રનું મિલન પ્રભાસ ક્ષેત્રમાં જોયું. પછી નારાયણ સરોવર ગાડી આપણે સિંધુ અને એનું મિલન જોયું, સિંધુ અને સાગરનું મિલન જોયું. પછી નર્મદાનું મિલન ભરૂચ ગાડી નર્મદા સમુદ્રમાં મળે છે, એનું મિલનની વાતો કરી. એટલે આપણા ત્યાં જ્યાં જ્યાં પણ નદીઓ સમુદ્રને મળે છે એ પવિત્ર તીર્થ થઈ જાય છે. હવે કલકત્તા ગયા પછી ગંગાસાગરમાં તમારે જો જવું હોય તો 4 પ્રકારના વેહિકલ તમારે બદલવા પડે છે. તાને તમે જશો એક 1 ડે ટ્રીપ. જે લોકોને ગંગાસાગરમાં સ્નાન કરવું હોય એને 1 દિવસ આખો ફાળવવું પડે તો જ ગંગાસાગર જઈ શકાય. તમે કલકત્તામાં જે ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હોય ત્યાંથી સવારે 5 વાગે તમારે 4 વ્હીલર કરી અને ડાયમંડ હાર્બર બંદર છે તો ગાડી ત્યાં પહોંચવું પડે. ઓછામાં ઓછું સિટીથી લગભગ 1 કલાકનો રસ્તો થાય છે 4 વ્હીલરમાં. તો તમે 6 વાગે નીકળી જાઓ, 5 વાગે 6 વાગે જેટલા વહેલા પડે એટલું. એટલે વહેલા એટલા નીકળવાનું છે કે ટ્રાફિક ઓછો નડે, તો પછી કલકત્તાનો ટ્રાફિક વધારે નડતો હોય છે. તો ત્યાં તમે પહોંચી જાઓ, ત્યાંથી બોટ પકડવાની છે. એ બોટ પકડી અને સામે કિનારે એને કાકદ્વીપ કહે છે, એ કાકદ્વીપ પહોંચવાનું છે. ત્યાંથી પછી તમારે બીજું કોઈ ગમે તે એક વેહિકલ પકડવાનું. ટાટા સુમો હોય કે પછી પેલી ટ્રેવેરા જેવી ગાડીઓ બધી પડેલી તો ઊભી જ હોય છે, એ પકડી અને તમારે બેઠકજીથી પણ ગંગાસાગર બેઠકજી છે એનાથી આગળ કપિલ મુનિનો આશ્રમ છે ત્યાં સુધી તમારે લઈ જાય છે. અને ત્યાંથી પછી પેલી પેન્ડલ રિક્ષા જેવું હોય છે, કોઈ કહે છે ઠેક સુધી જાય છે. અમે જેટલી વખત ગયા છીએ એટલે કે ત્યાંથી પેન્ડલ રિક્ષા પકડી પડે. બીજું 1 કિલોમીટરનો રસ્તો, રેતાળ રસ્તો છે, થોડો સાધારણ રેતાળનો રસ્તો, અને એ તમને ગંગાસાગર. એટલે એવી રીતે 3 થી 4 વખત તો તમારે અલગ અલગ વેહિકલ બદલવા પડે છે, ત્યાં તો ગાડી જઈ શકાય છે. અને મકર સંક્રાંતિનું મહત્ત્વ ખૂબ છે, બાકી 12 માસ યાત્રાળુઓ આવતા હોય છે. હવે મહાપ્રભુજી જ્યારે આ જગા પર પધાર્યા ત્યારે આપશ્રીની સાથે કૃષ્ણદાસ મેઘન હતા. આપશ્રીએ અહીં કપિલ મુનિના આશ્રમ પાસે એક છોકરના વૃક્ષ નીચે મુકામ કર્યો હતો. હવે આજે મહાપ્રભુજીની જે બેઠક છે એ કપિલ મુનિના આશ્રમથી નજીકમાં જ છે,
પણ એ સમયમાં છોકરના વૃક્ષ નીચે મુકામ કરેલો. અને એ વખત આજે પણ અબાવરું જેવી જગ્યા લાગે છે, ખાસ કોઈ વસ્તી દેખાતી નથી. તો એ જમાનામાં તો અઘોર 500 વર્ષ પહેલાંની વાત છે, તો અઘોર વન હતું કે છે. આમાં અઘોર વનમાં અનેક ભયંકર તામસી પ્રાણીઓ રહેતા હતા, અને એ વનને કપિલ વન કે સુંદર વન કહેવામાં આવતું હતું. 6 માસ પર્યંત મહાપ્રભુજી બિરાજી શ્રીમદ ભાગવતના 3 સ્કંદના સુબોધનીજી અહીંયા પૂર્ણ કર્યા. વિચાર કરો કે આવી નિર્જન જગ્યામાં મહાપ્રભુજી 6 મહિના રોકાયા છે, અને સુબોધનીજીનું લખાણનું કાર્ય અહીં ચાલતું હતું. તો 3 સ્કંદ સુધી આવ્યા, અને ત્યાં તો એમને ભગવત આજ્ઞા શ્રવણ કરી કે ભાઈ હવે નિજધામ વધારો. તો આ વસ્તુનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં કર્યો છે. તમને ખબર હશે જ કે મહાપ્રભુજીને જ્યારે 3 ભગવત આજ્ઞા થઈ, પેલી ગંગાસાગરથી, બીજી મધુવનમાં થઈ, ત્રીજી આજ્ઞા અડેલમાં થઈ, ત્યારે પછી મહાપ્રભુજીએ સંન્યાસ લીધું. 40 દિવસ અનશન પર રહ્યા, અને સંન્યાસ લઈને પૂર્ણાનંદ નામ ધારણ કર્યું. અડેલની પોતાની પર્ણકુટી છોડી અને હનુમાન ઘાટ પર ગયા છે. આપણે કાશીની કથા, કાશીની ચરિત્ર જોયું. હનુમાન ઘાટનું ચરિત્ર જોયું એટલા માટે હતું કે જ્યારે મહાપ્રભુજી આસુર વ્યામો લીલા કરશે એ વખતે હું હનુમાન ઘાટની બેઠકનું ચરિત્ર આપણને શ્રવણ કરાવીશ. ગઈકાલે મેં એ વસ્તુ લીધેલી નથી. અને એ વખતે મહાપ્રભુજીએ ત્યાં ગાડી પોતાના અંતઃકરણને સંબોધીને જે ગ્રંથ લખ્યો એનું નામ છે અંતઃકરણ પ્રબોધ. અને એમાં મહાપ્રભુજી આ 3 આજ્ઞાનો ઉલ્લેખ કરે છે. એમાં કહે છે, આજ્ઞા પૂર્વમ તુયો યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાત મધુવને ન કૃતમ તદ્વયમ મયામ દેહ દેશ પરિત્યાગ કૃત્યો લોક ગોચરમ. આવી રીતે સ્પષ્ટ મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં જણાવે છે કે પ્રથમ આજ્ઞા ગંગા સાગર થઈ કે દેહ અને દેશનો પરિત્યાગ કરો કે છે. પછી આ આજ્ઞા થઈ એટલે તરત જ મહાપ્રભુજીએ 3 સ્કંદની સુબોધનીજી પૂર્ણ કર્યા હતા. પછી સીધા જ હવે ખ્યાલ આવે કે ઠાકોરજીની આજ્ઞા થઈ ગઈ છે, તો સીધો જ એમને પછી 10મ સ્કંદનો સુબોધની લખ્યા. એટલે 4થા સ્કંદથી 9મા સ્કંદ સુધીના સુબોધનીજી અત્યારે અવેલેબલ નથી. એનું કારણ આ ભગવત આજ્ઞા છે. હવે અહીંયા એવો બનાવ બન્યો, એક દિવસ રાત્રે મહાપ્રભુજી પોઢ્યા હતા. કૃષ્ણાસ્મેગન આપશ્રીની ચરણ સેવા કરતા હતા. તે વખતે આપશ્રીના હૃદયમાં પ્રભુએ પ્રેરણા કરી કે મને લીલી ડાંગરના મમરા આરોગ્ય. જો ભગવાનને પણ ભક્તની પાસે માગવાનું મન થાય છે તો લીલી ડાંગરના મમરા આરોગવા છે. આ તો જંગલ છે, અડધી રાત છે. વિચાર કરો તમે કેવા કેવા મનોરથો ઠાકોરજી ભક્તો પાસે પૂરા કરાવે છે, ભક્તોને કેટલું મન આપે છે. આપશે મનમાં વિચાર કર્યો કે પ્રભુની પ્રસન્નતા માટે આ સામગ્રી આવા ઘોર વનમાં મળે તો કેવું સારું. આપશ્રીની કૃપાથી આપશ્રીના મનની ભાવના કૃષ્ણાસ મેઘન જાણી ગયા. ચરણ સેવા કરતા કરતા કૃષ્ણદાસ મેઘને જોયું કે આપશ્રી નિદ્રાધીન થયા છે. ત્યારે આપશ્રીના મસ્તક નીચે ઘડી કરેલા વસ્ત્રોનું ઓશિકું મૂકી આપશ્રીની ચારે બાજુને લક્ષ્મણ રેખા દોરી, અને તેમાં કોઈ હિંસક પશુઓને આદેશ આપ્યો કે કોઈ પ્રવેશ કરવો નહીં, અને દંડવટ કરી અડધી રાતે કૃષ્ણાસ મેઘન ગંગાજીના કિનારે આવ્યા. ભયંકર સમુદ્ર ભૂગવતો હતો. ઘોર અંધારી રાત્રિ હતી. સામા કિનારે એક ઝાંખા દીવાનો પ્રકાશ તમતમતો હતો. કૃષ્ણાસ મેઘને આવા ભયંકર વાતાવરણમાં શ્રી વલ્લભ પર પૂર્ણ વિશ્વાસ રાખી સમુદ્રમાં ઝંપલાવ્યું, અને ભયંકર જળચર પ્રાણીઓથી બચતા બચતા સમુદ્રના મોજાઓમાંથી માર્ગ કરતા કરતા સામા કિનારે પહોંચ્યા. ત્યાં જે જોયું, દૂર ખેતરમાં એક દીવો બળતો હતો. તે દિશામાં ગયા. ત્યાં ડાંગરના ખેતરના માલિકને જગાડ્યા. તેને સમજાવીને લીલી ડાંગર લીધી, તેને સાથે લઈ ગયા. ગામમાં મેઘનજી ગયા. બાણભુજાને અડધી રાતે જગાડ્યો. તેની પાસે લીલી ડાંગરના મમરા સિદ્ધ કરાવ્યા. મમરાની પડિયામાં ભર્યા. પોતાના ઉપર ના હાથી બાંધ્યા,
માથે બાંધી લીધા. તેઓ પાછા ગંગાજી તરીને જેવા ગયા હતા એવા મહા મુશ્કેલીએ પાછા શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા. આપ શ્રીને સન્મુખ સામગ્રી પધરાવી, આપ શ્રીને ચરણારવિંદ દબાવીને જગાડ્યા છે અને સામગ્રીના દર્શન કરતા આપ શ્રી પ્રસન્નતાથી પૂછ્યું, અરે મેઘન, ક્યાંથી લાવ્યા? કૃષ્ણાસ મેઘને બધી હકીકત કહી. આપ શ્રી પ્રસન્ન થઈ તે સામગ્રીનો પ્રભુને અડધી રાત્રે ભોગ ધર્યો અને પોતે પણ અંગીકાર કર્યો. આપ શ્રી અહીં પ્રસન્ન થઈને કૃષ્ણાસ મેઘનની વર્ષો જૂની 2 મનોકામના પૂર્ણ કરી, તેમનો મુખરતા દોષ નિવૃત્ત કર્યો, તેમના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું દ્રઢ સ્થાપન. જે 2 વસ્તુ છે, મુખરતા દોષ દૂર કર્યો અને એમના હૃદયમાં પુષ્ટિ માર્ગના સિદ્ધાંતોનું દ્રઢ સ્થાપન કર્યું. આપશ્રી અહીં 6 માસ બિરાજ્યા. ત્યારે એક દિવસ આપશ્રીએ વિચાર કર્યો, અહીં વાસ કરી રહેલ દૈવી જીવો તામસ યોનિમાં છે. તેમાંના દૈવી જીવો જ્યાં સુધી ઉત્તમ મનુષ્ય યોનિમાં જન્મ ન લે ત્યાં સુધી ભક્તિના સંબંધ વિના તેમનો તામસ ભાવ નિવૃત્ત થઈ શકે નહીં. માટે અહીં પ્રમેય બળથી આ જીવોનો ઉદ્ધાર કરી તેમને પ્રથમ ઉત્તમ મનુષ્ય યોનિ પ્રાપ્ત કરાવવી પડશે, જેથી તેઓને બ્રહ્મ સંબંધ મળે અને સેવા સ્મરણના અધિકારી બનતા ભક્તિનો સંબંધ થાય. આમ વિચાર કરી આપ શ્રી પોતાના સેવકો સહિત આ ઘોર વનમાં પધાર્યા. આગળ ચાલતા એક નાની ટેકરી આવી, આપ શ્રી તેના પર પધાર્યા. આપ શ્રીના ચરણારવિંદનું એક પગલું ઉપસી આવ્યું અને તેમાંથી અલૌકિક પ્રકારની સુમધુર સુગંધ ચારેત્ર પ્રસરવા મળી. આ સુગંધની ગંધથી તમામ તામસી જીવોએ તેમના દેહનો ત્યાગ કર્યો. કસ્તુરી જેવી સુગંધ પ્રગટતા મૃગોએ પણ પોતાનો દેહ છોડ્યો. આમ જે જીવોને જે પ્રકારની ગંધ પ્રિય હતી તેવી ગંધ આપશે ત્યાં પ્રકટ કરી સૌ જીવોને તામસ યોનિમાંથી મુક્ત કર્યા. માટે શ્રી ગોપાલદાસભાઈએ શ્રી વલ્લભાખ્યાનમાં ગાવ્યું છે કે એ તામસના અગહર્યા વાલે પ્રતાપ વદરજ ગંધ. આવો અલૌકિક ચરિત્ર આપ શ્રીએ આ ગંગાસાગરની બેઠકમાં પ્રકટ કર્યું. આ ચરિત્રમાં આપણે 2 વિષયો જાણવાની છે, સમજવાની જરૂર છે. કૃષ્ણાસ મેઘને શ્રી મહાપ્રભુજી પાસે 2 વરદાન, આમ તો 3 વરદાન માગેલા હતા. એક પેલું ગુરુનું દર્શન આપવાનું અને બાકી એ સિવાયના બીજા 2 વરદાન માગેલા હતા. મારો એક વરદાન હતું, મારો મુખરતા દોષ જાય, અને બીજું આ માર્ગનો સિદ્ધાંત મને રડિયાળું થાય. કૃષ્ણાસ મેઘન જેવા નિર્ગુણ પરમ ભગવદીયને આ 2 બાબતો શ્રી મહાપ્રભુજીની કૃપા વિના પ્રાપ્ત થઈ શકતી ન હોય તો પછી આપણા જેવા સામાન્ય જીવની તો માતસ્થી કરવી. મુખરતા દોષ એટલે વાચાળતાનો દોષ. પ્રભુએ આપણને જે વાણી આપી છે એના ગુણગાન ગાવા માટે આપી છે. એની બદલે આપણે વાણીના ગુણગાનનો ઉપયોગ કરતા નથી અને કેટલી દુનિયાદારીની વાતો કરીને આપણું જીવન વિલફી નાખીએ છીએ. તો એ જાતનો મુખરતા દોષ જ છે કે છે. માટે તો મહાપ્રભુજીએ આપણને તત્વાર્થ નિબંધની કારિકાઓ સમજાવી છે. વૃથા લાપ ક્રિયા ધ્યાનમ સર્વથૈવ પરિત્યજેત. તો આપણે તો જે આપણી જીભ છે એને લૌકિક ચર્ચાઓ કરવામાં ઘણો ઉપયોગ કરીએ છીએ. એ બધું મુખરતા દોષ છે. ભગવદ વાણી નીકળે નહીં તમારા મોઢામાંથી, ત્યાં એ બધું બાકીનું બધું વૃથા લાપ છે, વૃથા આલાપ છે, વૃથા વાતો છે બધી. તો આપણને મહાપ્રભુજી ના પડે છે સર્વથૈવ પરિત્યજેત, વિચાર કમ્પ્લીટલીને તમે દૂર કરી નાખે છે. મહાપ્રભુજીએ તો એવો સિદ્ધાંત આપણને પાસે રજૂ કર્યો છે કે ગાયના શિંગડા પર રાઈનો દાણો ટકે એટલી વાર પણ જો ભગવાન નામ ચૂકી જવાય તો આ જીવ ભયમુક્ત થઈ જાય. વૈષ્ણવો યાદ કરો, ચક્રેશ્વર મહાદેવ, માનસી ગંગા, વલ્ભાચાર્યજી મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુજી વચ્ચે જે સંવાદ થયો હતો એમાં આ વાક્ય બોલાયેલું છે. આમ સતત ભગવાન નામનું રતન જીભથી ચાલુ રહેવું જોઈએ. અને છૂટકો ન હોય, સમાજમાં આપણે રહીએ છીએ ને એટલે છૂટકો ન હોય એટલી જ અન્ય વાત કરવી. આ સિદ્ધાંત આપણને જાણવા મળે. ગઈકાલે પણ મેં કીર્તનના શબ્દો તમને કહ્યા હતા, જબલો હરી આપુન પો ન જણાવે, તબલો યહ માર્ગ કો સિદ્ધાંત પઢે સુને નહીં આવે.
હવે આ સમજાવ્યું છે મેં તમને અનેક વાર કે આ તો કૃપાનો માર્ગ છે. જેના પર કૃપા થાય એને જ આ માર્ગના સિદ્ધાંતો સમજણ આવે. ગમે તેટલું ગઈકાલે આપણે કહ્યું હતું, ગમે તેટલું વાંચે, ગમે તેટલું કોઈ સ્મરણ કરે, ગમે તેટલું કોઈ સાંભળે, ગમે તેટલું તમે ભૂખ્યું હોય, પંડિતાઈ ગમે તેટલી હોય, વિદ્વત્તા ગમે તેટલી હોય, પરંતુ જ્યાં સુધી હરિ આપુનપો ન જણાવે, ભગવાન તમારા પર કૃપા કરીને તમારા હૃદયમાં બેસી અને આ સિદ્ધાંતોને સમજાવો તો હજી પુષ્ટિ માર્ગ એક સરળમાં સરળ માર્ગ છે, છતાં એક ગૂઢમાં ગૂઢ માર્ગ છે. ગઈકાલે પણ આપણે સમજાવ્યું હતું પેલા કીર્તનના માધ્યમથી કે ભગવાનને ગોપીજનો જે કહે છે કે પલકન જે પલક છે એ પલકનો પણ વિરહ સહન કરી શકતા નથી, એટલા પલકાંતર વિરહ કહેવાય છે. આપણે જ્યારે નંદાસજીના 4 પ્રકારના વિરહની વાત કરી હતી, આ વિરહનો માર્ગ છે ને, તો પલકાંતર વિરહ પણ ગોપીજનો સહન કરી શકતા નથી. એટલે તો પલકો બનાવનાર બ્રહ્માજીને જળ હોય એવું આપણને ગોપીજનો કહે છે. તો ભગવત કૃપા વિના પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો તમારા સમજવામાં આવશે નહીં. ગમે તેટલો વિદ્વાન માણસ હોય, પોતાની બુદ્ધિના બળથી આ સિદ્ધાંતોને સમજી શકતો નથી. અને બિલકુલ અભણ વ્યક્તિ હોય તો પણ જો મહાપ્રભુજીની કૃપા થાય તો આ સિદ્ધાંતોને આત્મસાત કરી લે છે. હું એના માટે એક લૌકિક એક્ઝામ્પલ આપીશ કે આપણા સત્સંગમાં હિરલબેન શાહ અમેરિકાથી જોઈન થાય છે, મીન્સ કે કદાચ યુટ્યુબ પર સાંભળે છે. તો એમના સાથે, એમના ફેમિલી સાથે મારું ડિસ્કશન થયું હતું. તો એમની દાદીમાં, નાની માની મમ્મી, એનું નામ હતું લીલાબા. એ લીલાબા હજુ થોડા વખત પહેલાં જ હરિશરણ થયા છે. પણ એ લીલાબા 18 વર્ષની ઉંમર હતી અને વિધવા થયા. પેટમાં બાળક હતું. પિયરમાં આવી ગયા. ઉમરેઠના વતની, ખડેતા વિષ્ણુ. ઉમરેઠમાં પિયરમાં રહેવા લાગ્યા. ભણેલા ગણેલા ખાસ કંઈ હતા નહીં કે છે, પણ ભગવાનની કૃપા સેવા માર્ગમાં વળી ગયા. તો એટલા વળી ગયા કે એમને જાત જાતની બધી કળા કારીગરી ભગવાન એમને આત્મસાત કરી દીધી. ઠાકોરજીની સેવામાં ગ્રંથો બધા મોડે કંઠસ્થ થવા મળ્યા. અભણ માણસ તો તમે જુઓ. અમે એક વખત એમના મામા સાથે ડિસ્કશન કરતા હતા, કીધેલું કે એક વખત કહે છે કે એક શાસ્ત્રીજી આવ્યા હતા અને લીલાબા સોફા પર, વૃદ્ધ ઉંમર હતી, સોફા પર બેઠેલા હતા. શાસ્ત્રીજી સોફા પર બેઠેલા હતા. શાસ્ત્રીજી લીલાબા સાથે થોડી વાતોચીત કરવા મળી પુષ્ટિ માર્ગ સિદ્ધાંતની. અને શાસ્ત્રીજીના સમજમાં આવી ગયું કે લીલાબા પાસે જે જ્ઞાન છે એ વાંચેલું નથી, પરંતુ અનુભવની વાણી. શાસ્ત્રીજી શોભા પરથી ઊભા થઈ ગયા, લીલાબાના ચરણોમાં જઈને બેસી ગયા. માં, મારું સ્થાન તમારા ચરણોમાં છે, મારાથી તમારી નજીક સમકક્ષ બેસવાની મારો અધિકાર નથી કર્યો. શાસ્ત્રીજી, વિદ્વાન શાસ્ત્રીજીને પણ ખ્યાલ આવ્યો કે અભણ મૈયાની પાસે પણ પુષ્ટિ માર્ગ સાચું જ્ઞાન છે. આ કૃપાનો માર્ગ છે, કૃપાથી. એવું જ એક વખતે પ્રસંગે એના મામાએ મને કહ્યું હતું કે ઇન્દિરા બેટીજી પધાર્યા હતા એમના મણિનગરના મકાનમાં કહે છે. તો ઇન્દિરા બેટીજીને ખબર પડી ગયા લીલાબા તો બહુ પરમ ભગવદીય ઉચ્ચ કક્ષાનો જીવ છે, તો લીલાબાના આશીર્વાદ માગે. ઇન્દિરા બેટીજી કહે છે, બા તમારા હસ્ત મારા મસ્તકે મૂકો ને કહે છે. લીલાબાએ કીધું બેટીજીને કે જીજી તમે તો વલ્લભપુર છો, હું તો વૈષ્ણવ છું, મારાથી ના કે આવી ઉલટી ગંગા થોડી કરાતી હશે કે. તો ઇન્દિરા બેટીજીએ લીલાબાનો હાથ બળજબરીથી પોતાના હાથમાં લઈ અને પોતાના મસ્તકે મૂકી દીધો. તો એ લીલાબા અભણ હતા, બિલકુલ ભણ હતા, પણ એ કૃપાના કારણે તો એમને બધો આખો સેવા માર્ગ, આ બધી કાળા કારીગરી, આપણા બધા ગ્રંથો બધું કંઠસ્થ થઈ ગયું. ચીપના શૃંગાર પણ જાતે કરતા હતા બધું. મેં જોયા નથી, પણ બધી એમની આ હિરલબેન સાથે બેસીને એમની સાથે વાતો કરી બધી સાંભળી છે. એટલે આજે કહેવા અહીંયા જ્યારે આવે છે કે અભણ વ્યક્તિ પર પણ જો કૃપા થાય તો મહાપ્રભુજીના સિદ્ધાંતો હૃદયરૂપ થાય. તો એ વસ્તુ સત્ય છે, એના માટે મેં તમને કહ્યું. આપણા 84 વૈષ્ણવ 252 ભગવદીઓની વાર્તામાં પણ આવે છે. એ બધા ભગવદીઓ કંઈ ભણવા ગયા ના. આજે આપણે સીધી વસ્તુ છે કે આપણે અસકાની વાણી આટલી બધી ઘેર ગુણગાન આપણે લોકો બધા
ઠાકોરજીના કરીએ છીએ, રોજ બધા સેવા કરે છે. સેવામાં અનેક પ્રકારના પદોનું ગાન રોજે રોજ બધા વૈષ્ણવ કરતા છે. તમે કોઈ પણ જગાએ એવું વાર્તા સાહિત્યમાં વાંચ્યું છે કે કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી કોઈ પાઠશાળામાં ભણવા ગયા હોય, અથવા તો સંગીત માટે કોઈકની પાસે ટ્રેનિંગ લેવા ગયા હોય કે ચલો મ્યુઝિકલ ટ્રેનિંગ લઈ આવે, ઇન્સ્ટ્રુમેન્ટની ટ્રેનિંગ લઈ આવો, વોકલની ટ્રેનિંગ લઈ આવો, કોઈ દાડો સાંભળ્યું છે? ઓન ધી કોન્ટ્રારી, અકબર બાદશાહનો તાનસેન એણે કીધું કે શીખવા માટે હરિદાસ સ્વામી નિધિવનમાં હરિદાસ સ્વામી પાસે ગયા હતા. તો એને ટ્રેનિંગ લેવાની જરૂર પડી છે તાનસેનને, જે ભારતનો નંબર 1 એ જમાનાનો ગવૈયો કહેવાતો હતો, તાનસેનના નવરત્ન દરબારનો હતો. પણ આપણા અસખાઓએ જે ભાષાના સુરદાસજીના દ્રષ્ટકૃત પદો વાંચો, આજે પણ તમને ખ્યાલ આવશે સુરદાસજીએ જે અલૌકિક ભાષાનો પ્રયોગ કર્યો છે દ્રષ્ટકૃત પદોમાં, એવું તો આજનો કવિ પણ ના કરી શકે. આજે ભણેલા ગણેલા કવિઓ ના કરે. એ ભણ્યા જ નથી, કોઈ પાઠશાળામાં થઈ ગયા, સંગીતની કોઈ ટ્રેનિંગ લેવાની થઈ ગયા, તો એમની જે ભાષાના અલંકારોના પ્રયોગો કરેલા છે એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. અને એ તો બધું બાજુ પર રહ્યું, પણ મેઇન તો એ જે વાણી છે એ બધી અનુભવની વાણી છે. પ્રત્યક્ષ દર્શન કરતા કરતા એ લીલાઓ એમને ગાયેલી છે. એનું મોટું મહત્વ છે. તો વૈષ્ણવ કહેવાનો મતલબ એવો છે કે પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો ભગવત કૃપાથી જ રડિયારૂપ થશે. અને જેને થોડું ઘણું પણ પુસ્તકોનું જ્ઞાન હોય અને અહંકાર જો થઈ ગયો તો મહાપ્રભુજી એનો અહંકારને તોડી નાખે છે. એટલે આપણે તો મહાપ્રભુજીને વારંવાર વિનંતી કરતા રહીએ તો જ એની કૃપાથી આ સિદ્ધાંતો રડિયારૂપ થશે. અને સિદ્ધાંતો રડિયારૂપ થાય ત્યારે જ કહેવાય કે જ્યારે આપણે બરાબર સમજી તેનું જીવનમાં અને શુદ્ધ રીતે પાલન કરીએ, આચરણ કરીએ. મન વચન કર્મની જ્યારે એક વાક્યતા થાય ત્યારે માનવું કે આ સિદ્ધાંતો આપણા હૃદયમાં રીતે સ્થાપિત થયેલા છે. મુખ્ય વાત આપણને સમજાવવામાં આવી છે એ આ જ છે કે મન વચન અને કર્મની એક વાક્યતા છે. અમે એવા ઘણા સિદ્ધાંતો જોયા છે, અને ઘણા પ્રવચનો એવા છે કે પ્રવચનો ખૂબ સુંદર શૈલીથી કરે, અલંકારિક ભાષા, હાઈ લેવલની ભાષાનો પ્રયોગ કરે. પરંતુ એમના અંગત જીવનમાં જાઓ તો બધા આપણને સમજાવે કે મોહ માયા રાખવી નહીં, મોહ માયા. પણ જે પ્રવચનો કરતા હોય એ બી ઘણી વાર મોહ માયા રાખતા હોય છે. તો પછી એની અસરો જે પ્રવચનની થવી જોઈએ ને એની અસરો થતી નથી હોતી. તો વૈષ્ણવ, આ ગંગાસાગરનું ચરિત્ર અહીંયા આપણે હવે પૂરું કરીએ છીએ. હવે આપણે મહાપ્રભુજી જગન્નાથપુરી અહીંથી પધારશે, હવે આપણે એની વાત કરીશું. મહાપ્રભુજી ગંગાસાગરથી આગળ ચાલે છે, વૈતરણી નદીના કિનારે આવે છે. આ સ્થળના પુરોહિતો આવી આચાર્યશ્રીને કહ્યું કે આ સ્થળમાં પહેલાં વૈતરણી જાય છે, પછી પછી જગન્નાથપુરી જશે. તો આના પુરોહિતોએ કીધું કે આ સ્થળમાં તો કાળી ગાયનું દાન કરવાનું ઘણું મહાત્મ્ય છે. ત્યારે શંભુ મહાપ્રભુજીના સેવક શંભુએ કહ્યું કે અહીંયા કાળી ગાય મળે છે ખરી? ત્યારે તેઓ હા કહી. તો શંભુએ કહ્યું જાઓ તમે જેટલા બ્રાહ્મણો છો એટલી કાળી ગાયો તમે લઈ આવો. ત્યારે તેઓ લેવા ગયા, પણ એ વખતે એ લોકોને માત્ર એક જ કાળી ગાય મળી. ત્યારે શંભુએ કહ્યું કે તમારા બધા બ્રાહ્મણોની વચ્ચે એક જ ગાય કેવી રીતે અમે આપી શકીએ કે છે? તમે જેટલા પુરોહિતો છો એટલી ગાયો મારે આપવી છે કે છે. તો કાળી ગાયો મને મળતી નથી, તમે પ્રયત્ન કરો કે છે. એટલે બધા પુરોહિતો ગયા, પણ કાળી ગાયો તો ના જ મળી. છેવટે બધા પુરોહિતો એક એક ધોળી સફેદ ગાય લઈ આવ્યા. એ ગાયો આચાર્યશ્રી પાસે લઈને આવ્યા. આચાર્યશ્રી પાસે જેવા આવ્યા અને આચાર્યશ્રી દ્રષ્ટિ કરી તો બધી ધોળી ગાયો હતી બધી કાળી થઈ. કારણ કે એ સ્થાનમાં કાળી ગાયના દાનનું મહત્વ હતું. એટલે આચાર્યશ્રીનો પ્રતાપ જોયો અને પછી દરેક પુરોહિતના આચાર્યશ્રીએ એક એક ગાય દાનમાં આપી છે. પુરોહિતો પણ આ પ્રતાપ જોઈને આશ્ચર્ય પામ્યા, આચાર્યશ્રીને શરણે થયા
પુરોહિતો લીધેલી ગાયો તેમને બીજાને પછી આપી દીધી હતી. પછી ત્યાંથી આચાર્યશ્રીએ મુકામ ઉઠાવ્યો અને રસ્તામાં વિજયા માતા ભુવનેશ મહાદેવનો રસ્તો લીધો. થોડાક રોજમાં આચાર્યશ્રી જગન્નાથપુરીમાં આવી પહોંચ્યા અને જગન્નાથપુરીમાં મહાપ્રભુજી પધાર્યા. એ દિવસ હતો એકાદશીનો. જગન્નાથપુરીમાં હું કામ કરી સ્નાન વગેરેથી પરવારી આચાર્યશ્રી જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે મંદિરમાં પધાર્યા. મંદિરમાં આવતા જ એક પંડાએ એમના હાથમાં જગન્નાથજીનો સકડી મહાપ્રસાદ આપ્યો. આચાર્યશ્રીને તે દિવસે એકાદશીનું વ્રત હતું, તેથી એ પ્રસાદ ખવાય એમ હતો નહીં. તેમજ પ્રસાદનો અનાદર કરવો એ પણ મહાપ્રભુજીને સારું લાગ્યું નહીં. તેથી એ પ્રસાદને જમણા હાથમાં ધરી રાખી જગન્નાથજીની અને એમના પ્રસાદની સ્તુતિ કરી અને એ સ્તુતિ કરવામાં જ બાકીનો દિવસ અને રાત્રિ ગાળી. એ જોઈને હજારો વૈષ્ણવો એમના દર્શન કરવા આવ્યા. બીજે દિવસે સૂર્યોદય થયો ત્યારે આચાર્યશ્રીએ સ્તુતિ સમાપ્ત કરી, પ્રસાદ લીધો અને ત્યાંથી પોતાની મુકામે જઈ પોતાનું નિત્ય કર્મ પૂર્ણ કર્યું. આચાર્યશ્રીની ભક્તિ અને પાંડિત્યના કીર્તિ સાંભળી ત્યાંના રાજાએ વિચાર કર્યો કે આ પુરુષોત્તમ ક્ષેત્રમાં વિદ્વાન બ્રાહ્મણો વચ્ચે ધર્મ સંબંધી વારંવાર કજિયા થાય છે. એક વર્ગ કહે છે કે મારો માર્ગ સાચો, બીજો પંડિત કહે છે કે મારો માર્ગ સાચો. શ્રી વલ્લભાચાર્યજી એક સમર્થ પંડિત અને ભાવિક વૈષ્ણવ છે. એ અત્રે પધાર્યા છે, તો એમની સહાયતાથી આ બ્રહ્મક્લેશ ટળી જાય તો સારું. એવો વિચાર કરીને રાજા આચાર્યશ્રીને મુકામે આવે છે. એમને આ કજિયાની હકીકત કીધી, તેનું નિવારણ કરવાની વિનંતી કરી. આચાર્યશ્રીએ કહ્યું કે આપ સભા બોલાવો અને સભા ભરાય ત્યાર પછી મને ખબર આપજો, એટલે હું ચોક્કસ આવીશ. ત્યારે રાજાએ બીજે દિવસે દાઢી પીટાવી તમામ વિદ્વાન બ્રાહ્મણોને ખબર આપ્યા કે આવતીકાલે શ્રી જગન્નાથજીના મંદિરમાં બ્રહ્મસભા બ્રહ્મ સંબંધી નિર્ણય કરવા માટે બધા ભરાશે. માટે તમામ વિદ્વાનો પંડિતો આચાર્યોએ સવારના મંદિરમાં પધારવું. એ ખબર સાંભળી વિદ્વાનો પોતપોતાના મતના પુસ્તકો પોતાના શિષ્યો સાથે દલીલો કરવા માટે આવી ગયા છે. જગન્નાથજીના મંદિરમાં જગન્નાથજીના સન્મુખ સભા ભરાઈ છે. દરેક મત સંપ્રદાયના વિદ્વાનો હાજર થયા. આચાર્યશ્રીને પધરાવી લાવવા માટે રાજાએ પોતાના મંત્રીને મોકલ્યો. હવે શ્રી આચાર્યશ્રી પધાર્યા. ત્યારબાદ રાજાએ સભાની હવે રાજા સભા ભરી છે, વલ્લભાચાર્યજી પધાર્યા છે. રાજાએ સભામાં 4 પ્રશ્નો મૂક્યા છે કે બધાનો સાર આવી જાય એમાં. શું કીધું? કિમ શાસ્ત્રમ. તો આટલા બધા શાસ્ત્રો આપણા સનાતન સંપ્રદાયમાં કેટલા બધા શાસ્ત્રો છે, આપણા સનાતન સંપ્રદાયમાં કેટલા બધા ફોટા છે. સવાલ આવ્યો કે કિમ શાસ્ત્રમ, કયું મુખ્ય શાસ્ત્ર? કો વેદ, મુખ્ય દેવ, આટલા બધા ભગવાન છે પણ મુખ્ય દેવ કોણ? કો મંત્ર, મંત્રો પણ ઘણા છે, મુખ્ય મંત્ર કયો કે છે? કિમ કર્મ, મુખ્ય કર્મ કયું? એટલે 4 પ્રશ્નો આવ્યા કે શાસ્ત્ર કયું, મુખ્ય દેવ કયું, મંત્ર મુખ્ય કયું અને મુખ્ય કર્મ કયું. એવી રીતે 4 વસ્તુ અહીંયા બતાવવામાં આવેલી છે. એ રીતે રાજાએ 4 પ્રશ્ન પૂછવાથી મુખ્ય તકરારનો વિષય માયાવાદ ખરો છે કે નહીં એ થઈ પડ્યો. હવે તમામ વિદ્વાનો 2 ભાગમાં વેચાઈ ગયા. એક તરફ શ્રી વલ્લભાચાર્યજી અને વૈષ્ણવ વિદ્વાનો હતા, બીજી બાજુએ માયાવાદી વિદ્વાનો હતા. લાંબા વખત સુધી વાત ચાલતા માયાવાદીઓ હારી તો ગયા પણ અને આચાર્યશ્રી જીતી ગયા. પછી એમને ભક્તિ માર્ગનું સમર્થન કર્યું. ત્યાં હારેલા પંડિતોએ કહ્યું કે જે જય પરાજય વિદ્યાના અધીન છે, તે જય પરાજયથી કંઈ નિર્ણય થયો ગણાય નહીં. અમે આચાર્યશ્રીનો સિદ્ધાંત સ્વીકારતા નથી. માટે જગદીશ ભગવાનની આગળ કાગળ, કડિયો અને કલમ મૂકો. ભગવાન જે ઉત્તર લખીને આપે તે અમે ખરો નિર્ણય માનીશું. આચાર્યશ્રીએ અને એના પક્ષવાળાએ પણ એ વાતમાં સંમતિ આપી. તેથી રાજાએ કડિયો, કલમ, કાગળ મંગાવી મંદિરમાં જગન્નાથજીના ચરણની આગળ મૂક્યા.
હારેલા વિદ્વાનોના કયા પ્રમાણે મંદિર બંધ કરાવ્યું, તેમાં કોઈને રહેવા દીધું નહીં, ચોકસાઈ પૂરેપૂરી રાખી લીધી. થોડી વાર પછી પેલા પંડિતોએ કહ્યું કે હવે મંદિરના દ્વાર ખોલો, અને તો ગાડીથી દ્વાર ખોલ્યા. કાગળ લાવવાનું હારેલા વિદ્વાનોને કહેતા તેઓએ મંદિરને બધી કાગળ આણ્યું, તો તે મંદિરમાં તે કાગળમાં શ્લોક લખાઈ ગયેલો હતો. કયો શ્લોક લખાયો હતો? બહુ જાણીતો શ્લોક છે. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્રેવ, મંત્રોપી એક તસ્ય નામાન્યાની, કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. હું ફરીથી બોલું છું. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્રેવ, મંત્રોપી એક તસ્ય નામાન્યાની, કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા. એનો અર્થ એવો થયો કે સર્વ શાસ્ત્રોમાં ગીતા, દેવકી પુત્ર ગીત એટલે કે ગીતા એ સર્વોત્તમ શાસ્ત્ર છે. સર્વ દેવોમાં દેવકી પુત્ર એટલે કે કૃષ્ણ એ સર્વોત્તમ દેવ છે. સર્વ મંત્રોમાં ભગવાનનું નામ, તસ્ય નામાની, અને ભગવાનનું નામ એ સર્વોત્તમ મંત્ર છે. અને કર્માપી એકમ તસ્ય દેવસ્ય સેવા, એટલે કર્મમાં ભગવાનની સેવા એ સર્વોત્તમ કર્મ છે. કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સાપરામતમાં પૂજા પર સમજાવ્યું છે. હવે આ ઉત્તર સાંભળી માયાવાદીઓ બધા આશ્ચર્ય પામ્યા. ત્યારે તેમાંના એકે કહ્યું કે આ શ્લોક બ્રહ્મવાદીઓએ બનાવી મૂક્યો હશે કે છે, કેમ કે જગન્નાથજીનો હાથ અને આંગળીઓ ક્યાં છે કે કલમ પકડી શકે કે છે. રાજાએ કહ્યું કે તમને યોગ્ય લાગે એવા બંદોબસ્તથી તમારી ધ્યાનમાં આવે એવો કાગળ મુકાવો. તે ઉપરથી ત્યાં માયાવાદીએ એક કાગળાની પંડાજીની પાસે મંદિરમાં મૂક્યો, અને મંદિરમાંથી તમામ માણસોને બહાર કાઢી તો ચોકી કરવા મૂક્યો બેઠા. થોડી વાર પછી રાજાએ કાગળને માયાવાદી પાસે ખોલાવ્યો. તેમાં એક શ્લોક લખેલો માલુમ પડ્યું. તે વાંચીને શ્રીમદ આચાર્યજીનો વિજય સ્વીકારવાની બધાને ફરજ પડી. હવે એ જે શ્લોક પાછો બીજી વખત લખાઈને આવ્યો હતો એના વિશે બેઠક ચરિત્રમાં ઉલ્લેખ છે કે એવું લખે છે કે એકચ્યુઅલી બનાવ એવો હતો એ વખતનો કે આ એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ વાળો શ્લોક લખાઈને તો આવ્યો, બધાએ સ્વીકારી પણ લીધું છે. ભગવાનની વાણીના સ્વીકારે તો મહામૂર્ખ કહેવાય ને. પણ એક બહિર્મુખ માયાવાદી પંડિત હતો. તેને શંકા કરેલી કે જગદીશ ભગવાનને હાથ નથી તો તેમને લખ્યું કેવી રીતે, માટે આ ખોટું છે. આપશ્રી આજ્ઞા કરી કે આ પંડિતને પ્રભુના સ્વરૂપનું જ્ઞાન નથી, માટે બીજી વખત કાગળ, ખડીયો, કલમ મુકાવો. ફરીથી તેમ કરતા થોડી વાર પછી દ્વાર ખોલીને જોયું તો તે કાગળ પર સુંદર અક્ષરે એક બીજો શ્લોક લખેલો હતો. એનો અર્થ એવો થતો હતો કે જે મનુષ્ય પિતાનો દ્રોહ કરે છે તે પોતાના પિતાથી નહીં પણ બીજાના વીર્યથી ઉત્પન્ન થયેલો જાણવો. જે હરિ ભગવાનનો દ્રોહ કરે છે તેને અતિ હીન જાતિના મનુષ્યના વીર્યથી ઉત્પન્ન થયેલો જાણવો. આ વાંચીને સૌને આશ્ચર્ય થયું. આ વાતની સત્યતાની ખાતરી કરવા રાજાએ તે પંડિતની માતાને સભામાં બોલાવી ધમકાવીને પૂછ્યું. ત્યારે તે બાઈએ ધ્રુસતા સ્વરે કહ્યું કે આ પુત્ર એક શૂદ્રથી ઉત્પન્ન થયેલો છે. આ જાણી રાજાએ તે પંડિતને પોતાના રાજ્યની બહાર કાઢી મૂક્યો. શ્રી મહાપ્રભુનો સર્વત્ર જે કાર થયો. રાજા પોતાના કુટુંબ અને નગરજનો સાથે શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે. શ્રી મહાપ્રભુજીને ઘણા મૂલ્યવાન રત્નો ભેટ કર્યા છે. આપ શ્રી ત્રણેય પૃથ્વી પરિક્રમા દરમિયાન અહીં જગન્નાથપુરી પધાર્યા છે, અને ત્યારબાદ પણ ઘણી વખત આપ શ્રી પધાર્યા છે. અહીંના આપશ્રીના સમગ્ર ઇતિહાસની વિગતો તે સમયના એક ગ્રંથમાંથી આજે આપણને મળી આવે છે. તે સમયે રાજદરબારમાં એવી પ્રણાલિકા હતી કે રાજદરબારમાં રોજેરોજ જે કંઈ કાર્યવાહી ચાલતી હોય એની વિગતવાર નોંધ લખવામાં આવતી હતી. એ ઉડિયા ભાષામાં માગલાપંજી નામે જાણીતી એ વખતની આ નોંધ આજે પણ આપણને પ્રાપ્ત થાય છે, જેમાંથી જગન્નાથપુરીના શ્રી મહાપ્રભુજીના ચરિત્ર ઉપર ઐતિહાસિક દ્રષ્ટિએ સુંદર પ્રકાશ પડે છે. આ ઉપરાંત આપશ્રીના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીએ અહીંના પોતાના કુળ પુરોહિતને જે વૃત્તિપત્ર લખી આપ્યું હતું તેમાં પણ અહીંના ચરિત્ર પ્રસંગોનો વિગતવાર ઉલ્લેખ છે.
હવે આ ગોપીનાથજીએ જે વૃત્તિપત્ર ત્યાંના પુરોહિતે લખી આપ્યું હતું, તો એ વૃત્તિપત્રના જે તામ્રપત્ર પર લખાણ છે એના દર્શન તો અમે પણ કરેલા છે. અને આ નાની જે વસ્તુ તમને ખાસ કહેવાની છે જગન્નાથપુરીના મહાત્મ્યનું, તો પહેલાં એ કે જે જગન્નાથપુરીનું જે મંદિર છે ને એ સતયુગના સમયનું મંદિર છે, ઘણું જ પ્રાચીન મંદિર છે. જગન્નાથજીના મંદિરથી નજીકમાં ગ્રાન્ટ રોડ પર શ્રી મહાપ્રભુજીની બેઠક આવેલી છે. જગન્નાથપુરીના મંદિરનું મહાત્મ્ય જો હમણાં થોડા વખત પહેલાં જ આપણે 4 ભાગમાં એનું વર્ણન કર્યું, યુટ્યુબ પર ઓલરેડી આવી ગયું છે. યુટ્યુબ પર આપણી જે ચેનલ ચાલે છે એમાં તીર્થ મહાત્મ્યનું જે ફોલ્ડર છે એ તમે ખોલશો તીર્થ મહાત્મ્યનો, તો એમાં મેં જગન્નાથપુરીના 4 ભાગમાં વર્ણન કર્યું છે. અને એ બધું સ્કંદ પુરાણના આધારે છે. જે લોકોએ વર્ણન સાંભળ્યું હશે એમને ખ્યાલ આવશે કે ઉજ્જૈનનો રાજા ઇન્દ્રદ્યુમ્ન પોતાની પ્રજાજનો સહિત ઉજ્જૈન નગરી છોડીને એ જગન્નાથપુરીમાં દર્શન, નીલાચલ માધવ, એના નીલ માધવ કહો છો, નીલાચલ કહો છો, જગન્નાથ કહો છો, એ દર્શન કરવા માટે આવે છે. એ નીલાચલ ભગવાનની મૂર્તિની રોજ ઇન્દ્ર પૂજા કરતો હતો. સબર જે હતો, જે શુદ્ર જાતિનો, એની પણ પૂજા ઠાકોરજી અંગીકાર કરતા હતા. પણ જ્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ન આવ્યા ત્યાંની મૂર્તિ અદૃશ્ય થઈ ગઈ અને પછી સમુદ્રના કિનારે લાકડા તણાતા આવ્યા, એમાંથી 3 મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. જગન્નાથપુરીના બધું, હું તમને અત્યારે ફટાફટ બોલું છું, પણ આ બધું મહાત્મ્ય મેં 4 ભાગમાં, એટલે કે 4 કલાક 4 સત્ર થયા છે. અમારું એક સત્ર એટલે 1 કલાકનું હોય, તો આપણું એક સત્ર એટલે 4 ભાગમાં મૂકેલું છે. તમે સાંભળી લેજો તો આખી ડિટેલ્સમાં અમે ચર્ચા કરીએ. એમાં જગન્નાથપુરીના મંદિરની વિશિષ્ટતાઓનું પણ મેં વર્ણન કરેલું છે. જગન્નાથપુરીમાં કયા કયા દર્શન આ સિવાયના છે એનું પણ વર્ણન કરેલું છે. જગન્નાથપુરીમાં દર અધિક માસ અષાઢ જ્યારે આવે, બધા અધિક માસ શું નહીં, એમ તો આ વખતે અધિક માસ આવવાનો છે, પણ આ વખતે જેઠ માસ અધિક છે. વૈષ્ણવને ખબર હશે આ વર્ષે 17મી મેથી 15મી જૂન સુધી અધિક જેઠ છે. અને જ્યારે જ્યારે અધિક મહિનો આવે પણ એમાં પાછો અષાઢ મહિનો અધિક આવે, તે વખતે જગન્નાથપુરીના મંદિરની મૂર્તિઓ બદલાય છે. એ બધું વર્ણન મેં 4 ભાગમાં કરેલું છે. જેનો રસ હોય એ વાંચી લેજો, સાંભળી લીધું અને સાંભળ્યું હોય અને ફરીથી સાંભળો તો સાંભળી શકો છો. તો એક અગત્યની વાત કરવાની છે કે મહાપ્રભુજીની જગન્નાથપુરીમાં આવેલી બેઠક એક એવી બેઠક છે કે જ્યાં વૈષ્ણવના હાથની સકડી મહાપ્રભુજી આરોગે છે. આપણે ભારતભરમાં મહાપ્રભુજીની 84 બેઠકો આવેલી છે, પણ કોઈ પણ બેઠકમાં વૈષ્ણવના હાથની સકડી મહાપ્રભુજી આરોગતા નથી. પણ આ જગન્નાથપુરીની મંદિરની બેઠક એવી છે કે એમાં જ વૈષ્ણવના હાથની સકડી આરોગે છે. હવે પણ એ સકડી એટલે કઈ આપણે ઘરે કે રૂમ પર જાતે દાળ ભાત શાક રોટલી બનાવ્યા હોય એ નહીં. તો જગન્નાથપુરીના મંદિરમાં ઓફિસમાં જઈને ઓર્ડર નોંધાવવો પડે છે અને ત્યાંનો પંડો છે એ અપરસની અંદર એ સકડી લઈને આવશે મંદિરમાં, બેઠકજીમાં, અને આપણને મંદિરમાં નહીં આપવામાં આવે. આપણા હાથમાં સકડી આપવામાં આવે છે, પણ ક્યારે આપણે બેઠકજીમાં અપરસ કરીને તૈયાર થઈને બેઠા હોઈએ પછી પંડાજી આવીને આપણને કહે આ સકડી તમે મહાપ્રભુજીને અંગીકાર કરો. આપણા હાથની સકડી ખરી, પણ જગન્નાથ ઠાકોરજીની પ્રસાદી સકડી આવે એ, અને આપણી અપરસમાં બેઠા હોય પછી જ આપણા હાથમાં આપવામાં આવે છે. તો એવી સકડી ત્યાં વડે મહાપ્રભુજી વૈષ્ણવના હાથની અંગીકાર. આ એક જ જગ્યા છે જ્યારે જ્યારે વૈષ્ણવને જગન્નાથપુરી જવાનું થાય ત્યાં મુખિયાજીનું નામ છે, મુખિયાની છે એકચ્યુઅલી, મધુમાલાબેન નામ છે. તો એનો સંપર્ક કરજો તમે લોકો, અને અગાઉથી નક્કી કરો. પંડાજીઓને નક્કી કરવું પડે,
મધુબાલાબેન મુખ્ય સાથે નક્કી કરવું પડે, અથવા તો મધુબાલા મુખ્યાને કહેશો તો ડાયરેક્ટલી પંડ્યાને કહીને ત્યાંથી મંગાવી દેશે, એ પણ શક્ય છે કે છે. પણ આ લાભ લેવા જેવો છે. આપણને જીવનમાં એક વાર લાગે કે આપણી સકડી મહાપ્રભુજી આરોગ્ય છે. બીજી વસ્તુ છે કે જગન્નાથપુરીનો મહાપ્રસાદ ખૂબ જ એનું મહત્વ છે. મહાપ્રસાદ એ સાક્ષાત કૃષ્ણ ધરામૃત હોવાથી ભગવત સ્વરૂપ જ છે. આપણા શાસ્ત્રમાં એવું વર્ણન લખેલું છે કે મહાપ્રસાદનો ક્યારે પણ અનાદર કરવો નહીં. આપણા શાસ્ત્રમાં એવું લખેલું છે કે મહાપ્રસાદ જૂનો હોય, સુકાઈ ગયેલો હોય તો પણ એ મહાપ્રસાદ છે. મહાપ્રસાદની કિંમત ઘટતી નથી. એવું આપણા શાસ્ત્રોમાં બધા વર્ણન છે જ ઓલરેડી. અને જગન્નાથપુરીનો મહાપ્રસાદ કેમ આટલો બધો વખણાય છે, તો એનું પાછું મેં જે 4 ભાગમાં જગન્નાથ મહાત્મા મૂક્યું છે એમાં પણ આ પ્રસંગ મેં અંદર ટાંકેલો છે કે ભાઈ શા માટે જગન્નાથજીની સકડીનું આટલું બધું વિશ્વભરમાં મહાત્મ્ય છે. હવે મહાપ્રસાદ કેવી રીતે લેવો એ માટે અમદાવાદવાળા ગોસ્વામી શ્રી રણછોડલાલજી મહારાજશ્રીના વચનામૃતમાંથી જાણવા મળે છે કે આપણા ત્યાં મહાપ્રસાદ લેતા પહેલા સૌથી પહેલા સકડી લેવાનો રિવાજ છે. તે એટલામાં છે કે સકડી મહાપ્રસાદ રૂપે તેમાં બિરાજતું ભગવત સ્વરૂપ દાંતથી ચાવ્યા વિના ગળી જઈને હૃદયમાં પધરાવી શકાય. માટે તેમાં બિરાજતા ભગવત સ્વરૂપને એક પ્રોબ્લેમ છે મોબાઈલ નથી આવતું, નથી થતો મોટો. ખબર નહીં. વૈષ્ણવ સત્સંગમાં થોડીક ડિસ્ટર્બન્સ આવી ગયું છે, એટલે અત્યારે સત્સંગ આપણે બંધ રાખીએ છીએ. હવે આવતા સોમવારે પાછું રાત્રે આપણે અત્યારે લાઇટો છે નહીં અહીંયા, અને મોબાઈલમાં કંઈક ગડબડ થઈ ગઈ છે, એના કારણે સત્સંગ મારે બંધ રાખવું પડે છે. રિલે થતું નથી અંદર. પણ આવતા સોમવારે રાત્રે 8 વાગે મળીશું. અને આ મહાપ્રસાદવાળી વાત આપણી જે અધૂરી રહી ગઈ છે એ વખતે આ સત્સંગમાં વસ્તુ સમજાવવામાં આવશે. ત્યાં સુધી જય શ્રી ગોકુલેશ. બંધ થઈ ગયું છે. હા, એટલે પછી મારે બંધ જ રાખવું.